ઓમ ભક્તિધારા ગુજરાતી. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमान. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સુત પુરાણજી મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા સાંભળવાનું જે ફલ મળે છે, ફલમ વક્તું ન શકનું, એ ફલનું વર્ણન કઈ રીતે કરી શકો નારદ? કોઈ દેવતાઓ પણ ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ પ્રાપ્ત થાય તેનું વર્ણન નથી કરી શકતા. નારદ આદરથી ને ભાવથી ને ભક્તિ ભગવાનની કથાનું શ્રવણ કરો છો. બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર પુત્ર નારદને ભગવાન મહાદેવની કથા કહે છે કે હે નારદ, માતા પિતાની આજ્ઞા મેળવીને સતી સ્વયં હિમાલય પહાડોની કંદરામાં તપ કરે છે, કઠિન તપસ્યા કરે છે. આવું તપ આપણે કરી તો ન શકીએ, પણ આવું તપ આપણે વિચારી પણ ન શકીએ. ભગવાન મહાદેવને મેળવવા માટે સતીએ આવું કઠિન તપ કર્યું છે, શરીરને તપાયું છે. અનેક પ્રકારે ભગવાન મહાદેવને યાદ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, શ્વેત ભસ્મનું ત્રિપુંડ કર્યું, ખુલ્લા કેશ છે, વાળ ખુલ્લા છે, બાંધ્યા નથી. હિમાલય પહાડોની કંદરામાં ભગવાન મહાદેવને મેળવવા માટે દક્ષ પુત્રી સતી ભગવાન શિવનું આરાધન. સતીના તપના પ્રભાવથી જંગલના હિંસક પ્રાણીઓ સતીની આસપાસ રહેવા લાગ્યા છે. આ તપનો એક પ્રભાવ છે. જ્યાં તપ છે ત્યાં પ્રેમનું સામ્રાજ્ય છે, જ્યાં તપનો અભાવ છે ત્યાં વેર વૃત્તિ છે. તેથી આપણા ઘરનો વડીલો હોય, આપણા ઘરના દાદા હોય, દાદી હોય, ભગવાનના ભક્ત હોય તો ઘરમાં પરિવારમાં સુખ શાંતિ રહે છે. સતીના તપનો પ્રભાવ પડ્યો છે અને દેવતાઓએ સતીનો જયજયકાર કર્યો છે. ભગવાન મહાદેવને કૈલાસે સંભળાણું છે. શિવજીએ કૈલાસમાંથી દૂર દ્રષ્ટિ કરી સતીનું તપ જોઈને ભગવાન શિવની પ્રસન્નતા ઉતરી છે. ભગવાન મહાદેવ કૈલાસને છોડી હિમાલય પહાડોની કંદરામાં જ્યાં સતી તપ કરતા હતા, ભગવાન મહાદેવ ત્યાં પધાર્યા છે. દૂરથી મહાદેવ જોવે છે. સતીનું તપ જોઈને ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા. એટલું કઠિન તપ. ભગવાન મહાદેવ સતીના દર્શન આપવા માટે જાય છે, પરંતુ ભગવાનને થયું તપસ્વીની થોડી પરીક્ષા કર. ભગવાન મહાદેવજી સાધુનું રૂપ લે છે. સાધુ બની સતીની સામે જાય. જેટલા તપ કરે, સાધના અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે, કોઈને કોઈ રીતે તેની કસોટી થાય છે, તેની પરીક્ષાઓ થાય છે. સૌની થઈ છે, આપણી પણ થાય. એમ ખેમ સાંગો પાંગ તે પરીક્ષામાંથી પાર ઉતરવું. સતીને ખબર નથી કે ભગવાન મહાદેવ પધારી ચૂક્યા છે અને ભગવાન મહાદેવ મારી પરીક્ષા લેવાના છે. સતીનું ધ્યાન નથી. હવે ભગવાન મહાદેવ સ્વયં સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે સાધુનું રૂપ લે છે. વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ સાધુ રૂપ લે છે. સતીની સામે ઉભા રહે, ભિક્ષામ દેહી. સતીને થયું કેટલા સમયથી તપ કરું છું, કોઈ મનુષ્યનો અવાજ સાંભળ્યો નથી, આજે કોણ ભિક્ષા લેવા માટે આવ્યું છે? સતીએ પોતાના દિવ્ય નેત્રો ખોલ્યા છે. જોયું તો વયોવૃદ્ધ એક દિવ્ય મૂર્તિ મહાત્મા છે, કોઈ સંત છે, કોઈ તપસ્વી છે. સતી મની મન બહુ રાજી થયા કે કેટલા સમયથી હું તપ કરું છું, મારા નેત્રો ખોલ્યા, મને કોઈ સાધુના દર્શન થયા. સતી આ સાધુને ફલ આપવા જાય છે અને મનોમન ખૂબ રાજી થાય છે કે હવે મને ભગવાન મળી જશે, કારણ કે સાધુ એ ભગવાન સાથે મેળવનારી કડી છે. સાધુ એ સેતુ છે. સાધુ એ ભગવાન સાથે ભેળા કરનારું એક વ્યક્તિત્વ છે. સાધુ ભગવાન નથી, ભગવાન સાથે ઓળખાણ કરાવનારું એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. તેથી આપણા સૌ ઉપર આપણા કોઈ સદગુરુ હોય. શા માટે? આધ્યાત્મિક આપણને માર્ગદર્શન કરે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય, એમાં પરિપક્વ થવું તો આપણે શું કરવું પડે, કેવી રીતના રહેવું પડે, ધ્યાન રાખવું પડે. તેથી આપણી સનાતની પરંપરામાં એક સદગુરુનો મહિમા છે. ગુરુ તેને કહેવાય જેની પાસેથી કંઈ શીખવા મળે. સદગુરુ તેને કહેવાય જેની પાસેથી આધ્યાત્મિક શક્તિ આપણને પ્રાપ્ત થાય, મંત્ર શક્તિ મળે, મંત્રની દિશા મળે.
આપણું જીવન એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રીતે આપણું જીવન વીતવા લાગે. ક્યારે હતાશ ન થઈએ, ક્યારે નિરાશ ન થઈએ, ઉદાસ ન થઈએ, ક્યારે પીછેહટ ન કરીએ. આપણે જીવનમાં ઉર્જા રહે, આપણા સદગુરુની છત્ર છાયા રહે. તેથી આપણા શાસ્ત્રોમાં સદગુરુનો અનંત મહિમા છે. આપણે સદગુરુને ભગવાનનું સ્થાન આપ્યું છે. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, તો એવું નથી કે ગુરુને પ્રણામ કરવા. સદગુરુ અને ભગવાન બંને ઉભા છે અને શિષ્ય આવી પહોંચે છે તો શિષ્યના મનમાં અસમંજસ થાય છે. ભગવાનને પહેલા પ્રણામ કરીશ તો મારા ગુરુનો અનાદર કહેવાય છે, ને ગુરુજીને પહેલા પ્રણામ કરીશ તો મારા ભગવાનનો અનાદર કહેવાય છે. શિષ્યની માનસિકતા સમજી ગયા છે સદગુરુ. જ્યારે સદગુરુ શિષ્યને કહે છે હવે મને પગે લાગવાની જરૂર નથી, હવે ભગવાન સાક્ષાત ઉભા છે, ગોવિંદ દિયો બતાવે, હવે તો ભગવાનને પગે લાગે. આ છે ગુરુનું વ્યક્તિત્વ. પોતે ભગવાન થઈને પૂજાવા લાગે, ગુરુનું વ્યક્તિત્વ નથી. હર જીવને શિવ સુધી પહોંચાડવાનું કાર્ય જે સંભાળે છે એ સદગુરુ છે. પોતે ભગવાન થઈ જાય, પોતે પોતાની આરતી ઉતારવા લાગે એમ નહીં. હર જીવને ભગવાન સુધી પહોંચાડવાનો નિરંતર જેનો પ્રયાસ અને સાધનામાં ભરપૂર રહેતા હોય છે અને સાધ્યથી જીવન જીવતા હોય છે, સાદું જીવન જીવતા હોય છે અને ભગવાનને સમર્પિત હોય છે, અને સાધુ કહેવાય, તેને સંત કહેવાય છે. સતી ફલ આપે છે. સાધુ પૂછવા લાગે તમે કોણ છો? સતી પોતાની ઓળખાણ આપે, હું પ્રદેશ દક્ષ મહારાજની પુત્રી છું, મારું નામ સતી છે, હું શિવનું આરાધન કરું છું. શા માટે? હે સાધુ, તમારે આગળ છુપાવે નહીં. જન્મ કોટી લગી રગર હમારે બંધ શંભુ નત રહુ કુમારી. સતી સત્ય બોલ્યા છે. જન્મો જન્મ સુધી હું કુંવારી રહી શકું છું, પણ મેં મારા મનમાં દ્રઢ નિર્ણય લીધો છે, હું શિવજીને પરણીશ. જન્મ કોટી લગી રગર હમારે બંધ શંભુ. કેટલી સુંદર દ્રઢતા દેખાડે છે. છુપાયું નહીં, સ્પષ્ટ કહી દીધું તમે સાધુ છો, તમારે આગળ મારાથી છુપાવે નહીં. મારે મહાદેવ સાથે વિવાહ કરવા છે, મહાદેવ સાથે મારે લગ્ન કરવા છે. હવે સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે અવયોવૃદ્ધ સાધુ મૂર્તિ ભગવાન શિવની નિંદા કરવા લાગે છે. શા માટે? સતીની ભક્તિની પરીક્ષા કરવી છે કે સતીને ભગવાન શિવ પર કેટલો ભરોસો છે, સતીની શિવ પર કેટલી આસ્થા છે, તેનો વિશ્વાસ કેટલો અતૂટ છે, તેની શ્રદ્ધા કેટલી દ્રઢ છે. બહુ આદરથી કહું છું, ભગવાન સુધી પહોંચવું હોય ને તો અતૂટ શ્રદ્ધા જોઈએ, ભગવાન સુધી પહોંચવું હોય તો અતૂટ વિશ્વાસ જોઈએ. મહાદેવ સાધુનું રૂપ લઈને સતીની ભક્તિની પરીક્ષા કરે છે કે સતીને મારા પ્રત્યે કેટલો ભરોસો છે, કેટલી દ્રઢ ભક્તિ છે. અને ભગવાન સુધી આપણને કોઈ ન પહોંચાડે, ભગવાન સુધી આપણને આપણી દ્રઢ ભક્તિ પહોંચાડે છે. અતૂટ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા એ આપણને ભગવાન સુધી પહોંચાડી શકે છે. ભગવાન સાધુના વેશમાં મહાદેવની નિંદા કરવા લાગે છે. ત્યારે સતી હાથ જોડીને કહે છે, ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતો. એ સાધુ, હું મહાદેવની ભક્ત છું. નિંદા કરનારો જો પાપી નથી, સાંભળનારો પણ છે. હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે મહાદેવની નિંદા નહીં કરો. મારું ચિત્ત, મારું મન મહાદેવને મેં સમર્પિત કર્યું છે. હું મહાદેવની પરમ ભક્ત છું. સતી ભગવાન શિવને કહે, સતીને ખબર નથી આ શિવ છે, એ તો સાધુના વેશમાં સતીની ભક્તિની પરીક્ષા કરે છે. અને ભગવાન વ્યાસ કહે છે, ન કેવલમ ભવેત પાપમ નિંદા કર્તુમ શિવ. નિંદા કરનારો તો પાપી છે જ, પરંતુ યો શૃણોતિ તનિંદા જે સાંભળે છે પાવભક્ષ ભવેદિહ. એ પણ મનુષ્ય નરકનો ભાગી થાય છે. તેથી ગાંઠ વાળી લેવાની છે, કોઈ દિવસ ભૂલથી મહાદેવની નિંદા કરવી તો નહીં, સાંભળવી નહીં. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ.
શિવ નિંદક ગેહયો જલ પીબતી મોહત. મહાદેવનો જે વિરોધી હોય, મહાદેવનો જે નિંદક હોય, એના ઘરનું પાણી પણ ન પીવાય. એના ઘરનું પાણી પીવાનો મોહ ન રાખવો. શિવદ્રોહી છે. शिवद्रोही मो भगत कहावा. भगवान प्रभु राम ने कह दिया सपने वो ही नहीं हुआ, वो सपने में कभी मुझे नहीं मिल सकेगा. તેથી ભૂલથી પણ મહાદેવ નિંદા કરાય ન જાય, સંભળાય ન જાય. શિવ નિંદા, શિવ નિંદા. યો નિંદતી મહાદેવમ. જો કોઈ મનુષ્ય ઓ નિંદતી મહાદેવમ નિંદમાનમ શુણોતિ. બંને જણાને કહેવું છે. આ શ્લોક સતીએ પોતાના બાપને કહેલો, દક્ષ મહારાજને કહેલો. આ શ્લોક કોણ બોલ્યું? સતી બોલી છે. જ્યારે દક્ષ મહારાજે શિવજીનો વિરોધ કર્યો, ત્યારે સતી સ્પષ્ટ કહી દીધું, દિવાકરમ, સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી માણસ નરકમાં રહેશે જે શિવજીનો વિરોધ કરે છે. યો નિંદતી મહાદેવમ, યો નિંદતી મહાદેવમ નિંદમાનં શૃણોતિ વા તાવો નરકં યાતો યાવન ચંદ્ર દિવાકરો યાવન ચંદ્ર દિવાકરો. ત્રણ પાપ ભૂલથી નહીં કરવા. એ પાપનું કોઈ નિવારણ નથી, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એનો શુદ્ધ નથી, કોઈ શુદ્ધિ નથી. એમાં પહેલું પાપ છે શિવ દ્રવ્ય અપહરણ. શિવજીના નામથી એકત્ર કરેલું ધન એ શિવ કાર્ય માટે વાપરવું અને પોતાના માટે હજમ કરી જવું, એ પાપનું કોઈ નિવારણ નથી. બીજું પાપ શિવજીની નિંદા કરવી, એ પાપનું કોઈ નિવારણ નથી. અને મહાદેવના ભક્તોની નિંદા કરે, નિંદા છે શિવ ભક્તાના. મહાદેવના ભક્તો હોય તેની જે નિંદા કરે છે એ પાપનું કોઈ નિવારણ નથી. બાકી બધા પાપનું નિવારણ છે. કોઈ તીર્થમાં જાઓ તો આ પાપ બળી જાય, ને ફલાણો યજ્ઞ કરો તો આ પાપ બળી જાય, ને આ પૂજા કરો તો આ પાપ. બધા જ પાપોનું નિવારણ આપણા ઋષિમુનિઓએ શોધી કાઢ્યું છે. પણ ત્રણ પાપોનું કોઈ નિવારણ નથી એમ ભગવાન વ્યાસ બોલે છે. શિવ દ્રવ્યાપહરણ. ભગવાન મહાદેવનું દ્રવ્ય ચોરી, શિવાલયમાં ચોરી કરવી ભૂલતી પણ નહીં. અમારા 10 નામના બાળકોને કહેવામાં આવે, મહાદેવને દીવો કરવા આપેલું દિવેલ એ નખમાં પણ ન રહી જાય તેને કાળજી રાખજો એમ કહેવામાં આવે. આપણા ગામની અંદર ભેંસ વયા કે ગાય વયા, પહેલું ઘી શિવાલય આપવા જાય ભગવાનને દેવો કરવા માટે, તેને દિવેલ કહેવાય. એ દિવેલ પૂજારીના નખમાં પણ ન રહે એવી શિખામણ આપવામાં આવે અમારા. તક્ષિવ દ્રવ્ય કહેવાય, મહાદેવ માટે આપ્યું છે. એ પાપનો કોઈ નિવારણ નથી. એ તો લોકો દ્રષ્ટાંત ને કે ચોર ચોરી કરવા જો શિવાલયમાં, એ બધું ખોટું જુઠ્ઠી વાત છે બધી. એ પાપનો કોઈ નિવારણ હોય જ ન શકે. ભગવાન કહે છે શિવ દ્રવ્યાપહરણ શિવ નિંદા ચ કૃત ચિત નિંદા ચ શિવ ભક્તાનાં પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ. એનું કોઈ પ્રાયશ્ચિત નહીં. એટલે આપણે સૌએ ગાંઠ મારી લેવાની છે તો કોઈ દિવસ મહાદેવના ભક્તોની નિંદા ન કરવી. અરે સુખી થયું હોય તો કોઈની નિંદા ન કરે. નિંદા એક હું મિલે, પાપી મિલે હજાર. 1000 પાપિયા મળે ને તો બહુ ડર નથી, કારણ કે પાપીઓ પાપિયાનું ભોગવે. 1000 પાપી મળે તો તેનો ડર નથી, પણ એક નિંદા કરનારો માણસ મળે ભાગો નથી. નિંદક કહું મતી મિલે પાપી મિલે હજાર. એક નિંદક કે શીર્ષ પર એક નહીં લાખ પાપ કા ભાર. લાખ પાપ કા ભાર. તેથી જીવનમાં સુખી થવું હોય, સગા સંબંધી, સાધુ, સંત, સજ્જન, દાનવીર, સેવાભાવી લોકો
અરે સગા સંબંધીની પણ નિંદા નહીં, અરે શત્રુઓની પણ નિંદા નહીં. નિંદા કોને કહેવાય? કોઈ પણની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલીએ તે નિંદા કહેવાય. કોઈ પણની અનુપસ્થિતિ હોય ને તેના માટે આપણે ખરાબ ખરાબ વાતો કરીએ, ગંદી ગંદી વાતો કરીએ, તેને નિંદા કહેવાય. કોઈના છિદ્રો ખોલીએ. નિંદા કરવાથી આપણા પુણ્યનો ક્ષય થાય, જે લગભગ આપણને સૌને આદત હોય. એવી મજા આવે નિંદા કરવાની, નિંદા સાંભળવાની. એટલી આમ ખુશી થાય. પછી ભલે કુકરની 10 સીટી વધારે લાગી જાય એનો વાંધો નથી, પણ સાંભળો પહેલા. ઉલ્લી ઉલ્લી લોકો નિંદા કરતા હોય છે. કથા સાંભળ્યા પછી આ વસ્તુને આપણે દૂર કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં ભાઈ. એક ઘડી આધી મેં પુણ્યાત. થોડી વાર પણ ભગવાનનો સત્સંગ કરીએ, કોટી યજ્ઞ ફલ સમાન. કરોડો યજ્ઞનું ફલ આપનારી ભગવાનની કથા છે. તેથી દુનિયા બદલે કે ન બદલે, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છે એટલા બદલી જાય ને, તો આપણી દુનિયા તો બદલી જાય. આપણી દુનિયા તો બદલી જાય. દુનિયા બદલે કે ન બદલે, પણ આપણી સ્વયંની દુનિયા બદલી જશે. દ્વિજ નિંદક બહુ નરક કરી ભોગ કરી. તુલસીને કહી દિયા, જે બ્રાહ્મણો નિંદા કરે છે એને કાગડાનો અવતાર આવે, 22 શરીર ધરે. બોલે મને શા માટે બ્રાહ્મણો નિંદા કરી? ભૂલથી પણ બ્રાહ્મણો નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. આ તુલસીએ કહ્યું રામચરિત માનસ. દ્વિજ નિંદક બહુ નરકના દુઃખો ભોગવે છે. જે માણસ બ્રાહ્મણો નિંદા કરશે, જે હોય તે કેમ ને, આપણે શા માટે નિંદા કરવી છે? બહુ નરક ભોગ કરી, અંતે નરકના દુઃખો તેના પૂરા નહીં થાય તો કાગડો બનશે અને દુઃખી થશે. દ્વિજ નિંદક બહુ નરક ભોગ કરી, જગજનમયી બાયસ શરીર ધરી. તેથી ભૂલથી પણ આજ પછી ભલે અત્યાર સુધી જે કાંઈ કોઈના કપડા ધોયા તે ધોયા, હવે આપણે કોઈના પાપ નથી ધોવા. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, તેનો નરકમાં વાસ થાય. વેદ પુરાણ કથા કીર્તનનો વિરોધ કરે છે, સાધુ સંત મહાપુરુષોની નિંદા કરે છે, અભિમાની બનીને ફરતો રહે, રવ નરકમાં જાય. આવું તુલસીએ કહ્યું. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, સુનો રવ નરક પરહિતે પ્રાણી, રવ નરક પરહિતે પ્રાણી. ઓય ઉલ્લુક સંત નિંદાર્થ, જે સંતોની નિંદા કરે, સાધુઓની નિંદા કરે છે, ઉલ્લુક ઘોડ બને તે. નિંદામાં આપણને કોઈ લાભ નથી થતો, કોઈ ફાયદો નથી થતો. આપણા પુણ્યો જતા રહે, આપણા પુણ્યો ઘસાઈ જાય. ત્યારે આપણે સૌ ભાઈઓ બહેનો, સૌ વડીલો, આપણે સૌ આજથી નિર્ણય લઈએ, જીવનને બદલી નાખીએ, આપણે જીવનનું પરિવર્તન કરીએ. આપણે કેટલું ભયંકર! આ તો ખાલી અલ્પ માત્રામાં, બાકી પુરાણોમાં તો નિંદા માટે કેટલું ભયાનક વર્ણન કર્યું છે. તેનું રૂપ જાય, તેની આયુ જાય, તેની નિર્ધનતા આવે, તેના જીવનનો શોક આવે, રોગ આવે, દુઃખ આવે. આ નિંદા કરવાથી લગભગ 100 માણસોમાંથી 99 લોકોને આદત હોય નિંદા કરવાની. ભાગ્યે જ કોઈ હોય ભગવાનની કૃપા પાત્ર જે નિંદાથી પર હોય છે. તેથી હોય ઉલ્લુક, સંત નિંદાર. કોઈ સાધુ સંત ભૂલથી પણ નહીં, એક શબ્દ ગંદો નહીં બોલવાનો. એ લોકો બહુ દુઃખી થાય. કોઈ સાધુ સંત, કોઈ મહાપુરુષ હોય, હજારો સારા કાર્યો કરે, પણ એકાદું કાર્ય તેનાથી કે ભૂલથી પગ લપસી ગયો હોય તો નિંદા ન કરે. બહુ પાપ લાગે આપણને. એટલે આપણું શાસ્ત્ર આપણને ના કહે છે, હોય ઉલ્લુક, સંત નિંદા મોહનિશા પ્રિય જ્ઞાન ભાનુ. સૂર્યપ્રકાશની ખબર
સંત સાધુ ને નિંદક માણસને સંતોના જ્ઞાનની પરખ નથી. સબકે મોહનિશા મોહનિશા પ્રિય જ્ઞાન સબકે નિંદા જે જડ કરહી. ચમકાદુ ચામાચડિયું બને તે બધેની નિંદા જ કરતો રહે. નિંદા કોઈના માટે હારું બોલી ન શકે. કોઈ હારું બોલતો હોય તો સાંભળી ન શકે. આને કઈ જિંદગી કહેવાય? આ કઈ જીવન કહેવાય? હળેલું. તેથી કથા શા માટે? કથા પરિવર્તન માટે છે. કથા આપણા વ્યવહારને, વાણીને, વિચારોને બદલવાની એક સાધના છે. કથા સાંભળવાથી પુણ્ય તો મળે જ, પણ સફળતા ક્યારે મળે? જ્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે. સબકે નિંદા જે જડ કરહી. જડ કીધો તેને, જીવતો મરેલો કહ્યો એને. જે સૌની નિંદા કરતો રે, જે આડો આવ્યો નથી કે કાપ્યું નથી, આડો આવ્યો નથી કે કાપ્યું નથી. આપણે બધા જ આપણા સ્વભાવના, આપણા વ્યવહારને સુધારવાના છે. આટલા દિવસોમાં કેટલી કેટલી સુંદર સુંદર વાતો સાંભળે આપણે. બધી જ વાતો યાદ ન રહે, પણ મેડિકલની એક ટીકડી આપણા રોગને દૂર કરનારી હોઈ શકે છે. કથા આરાધન છે, કથા સાધના છે, કથા ઉપાસના છે, કથા અનુષ્ઠાન છે, કથા ભગવાનની પૂજા છે, કથા યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા એક મનની યાત્રા છે. કથા એ મનની પ્રફુલ્લિતતા માટે છે. આત્માનું સ્નાન એ ભગવાનની કથા છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. પહેલા પણ કહ્યું, કથા મનોરંજન નથી, કથા તો આત્માનું અંજન છે. આ તો એક શ્રેષ્ઠ મંજન પણ છે. એ છે ભગવાનની કથા. તેથી કહ્યું સબકે નિંદા જે જડ કરહી. તે ચમગાદૂર, તે ચમગાદૂર હોય અવતર. રાતમાં ઉઠતું ચામાચડિયું. તે ચમગાદૂર હોય અવતર. તેથી ઇસીલિए શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. 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 बोलिए साथ में, श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. बात निकालिए. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. हर हर भोले, 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 नमः शिवाय. સાધુના રૂપમાં સ્વયં શિવની નિંદા કરે છે. સતીને ગમતું નથી અને સતી પગે લાગીને કહે છે, તમે સાધુ વેશમાં છો તેથી મને મર્યાદા રહે છે, બાકી બીજા કોઈ વેશમાં બીજો કોઈ માણસ હોત તો ધક્કા મારીને દૂર કરત. તેથી હું પગે લાગુ છું, તમે મહાદેવની નિંદા નહીં કરો. તો પણ મહાદેવની નિંદા કરે છે. સતીની ભક્તિની પરીક્ષા થઈ રહી છે કે કેટલી દ્રઢ ભક્તિ છે, દ્રઢ ભરોસો ભગવાન સુધી પહોંચાડે. અંતે સતીને થયું કે આ મને સાંભળતું રહું એના કરતાં તો કાન બંધ કરી દઉં.
સતીએ પોતાના કાન બંધ કર્યા છે. આની સામે શું આપણે બોલવું? હવે આપણે વાત સાંભળવા તૈયાર જ નથી. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. અંતે યાદ આવ્યું કે મહાદેવની નિંદા કરનારા માણસોના મુખ પણ ન જોવાય. સતીએ પોતાની આંખો પણ બંધ કરી છે. સતીએ પોતાના કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખો બંધ કરી છે. જે સતી બહિર્મુખ હતી, સતી અંતર્મુખ થઈ ગઈ. આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. ઘટ ભીતરમાં દીપ જ્યોતિ જાગૃત થઈ અને સતી ઓળખી ગયા છે કે આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન મહાદેવ મારી સામે ઉભા છે. સતી ભગવાનને ઓળખી ગયા. પણ અર્ક એ છે ક્યારે ઓળખ્યા છે? જ્યારે આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. જ્યાં સુધી બડબડાટ શરૂ રહે ને ત્યાં સુધી ભગવાન દૂર છે. જ્યાં સુધી નહીં સાંભળવા જેવી વસ્તુ સાંભળવામાં રસ પડે, ભગવાન દૂર છે. દૂરદર્શનથી ભગવાન ન મળે, અંતરદર્શનથી મળે છે. જ્યાં સુધી નહીં જોવા જેવા દ્રશ્યો જોવાનું બહુ મન થાય, સમજવું ભગવાન દૂર છે. બહિર્મુખ ને અંતર્મુખ, સમાજની વચ્ચે નહીં, એકાંતે બેસીને અલખને આરાધે, એકલો બેસીને ભગવાનને હે હરી, હે હરી, હે હરી, હે હરી, હરી હરી. જગતમાં ક્યાં જગદીશને શોધવા જશું? આ વિશાળ જગતમાં જગદીશ આપણને શોધી લેશે ત્યારે આપણું કલ્યાણ થશે. સતી પોતાના હૃદયમાં આજે જ્યોત જાગી છે, ભગવાનને ઓળખી ગયા છે. સતી જલ્દી જલ્દી પોતાના નેત્રો ખોલે છે અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન, તમે સ્વયં શિવ છો. મારી ભક્તિથી જો તમે પ્રસન્ન હો તો મૂળ રૂપના મને દર્શન કરાવો. અને ભગવાન મહાદેવજી સતીને પોતાના મૂળ રૂપનું દર્શન કરાવે છે. શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચપુરસનાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂપ. ભગવાન શિવનું સુંદર દર્શન થાય. સતીની આંખો ભરાઈ જાય છે. હવે ભગવાન મળે એટલે પછી કેટલું કેટલું તપ કર્યું સતીએ. પોતાના શરીરને કુશ કરીને, કુષ્માંડા, પોતાના શરીરને ઓગાળી નાખ્યું અને પછી ભગવાન મળે. અને સરળતાથી કોઈ વસ્તુ મળે ને તેનું કોઈ મૂલ્ય ન થાય. બહુ મહેનત કરવાથી ને અતિ પુરુષાર્થથી મળે ને વસ્તુ, તેનું મૂલ્ય બહુ થાય. કોઈ મા બાપ સરળતાપૂર્વક પોતાના છોકરાને સંપત્તિ આપી દે ને તો છોકરાને એ સંપત્તિનું મૂલ્ય ન થાય. પણ છોકરાને પછી કઠોર મહેનત કરાવો, પછી ખબર પડે કે આ સંપત્તિનું કેટલું મૂલ્ય છે. આજે બહુ જ તપના ફલ સ્વરૂપે ભગવાન શિવના દર્શનથી આ સતીને આંખો ભરાઈ ગઈ છે. હવે સતીએ મહાદેવ પાસે માગ્યું નથી. મજાની વાત એ છે, સતી તો મહાદેવ પાસે માગવા ગયા હતા, પણ સતીએ મહાદેવ પાસે માગ્યું નહીં. એ જ રીતે જ્યારે ઉપમન્યુએ શંકર ભગવાનની સાધના કરી, પોતાની માતા તપસ્વીને કહ્યું, વ્યાર્ધપારનો પુત્ર ઉપમન્યુ ઋષિના પિતાનું નામ હતું વ્યાર્ધપાર. તેના પગ વાઘ જેવા હતા, વાઘ જેવા. વનવાસી ઋષિ હતા. ઘરની નિર્ધનતા, દરિદ્રતા દૂર કરવા માટે ઉપમન્યુ ઋષિ ભગવાન શિવની સાધના કરી. અને મહાદેવ જ્યારે તપના ફલ સ્વરૂપે મળે છે અને મહાદેવ જ્યારે ઉપમન્યુને માગવાનું કહે છે, ત્યારે ઉપમન્યુજી ભગવાન મહાદેવ પાસે કઈ માગતા નથી. સ્વભક્તિ દેહીમ, એક જ વરદાન માગ્યું, મને ભગવાન તમારી ભક્તિ મળે, બસ બીજું મને કાંઈ ન જોઈએ, મને ભક્તિ જોઈએ છે. જેને જેને ભગવાન મળ્યા છે તેને ભગવાન પાસેથી ભક્તિ માગી છે. આજે સતી ભગવાન પાસે વરદાન માગવા ગયા હતા, પણ જ્યારે મહાદેવ સામે પ્રગટ થાય ને ઉપસ્થિત થાય છે ત્યારે સતી માગવાની વૃત્તિઓ ભૂલી જાય છે. અને ભક્ત કોને કહેવાય? ભક્તનું લક્ષણ છે કેવલમ ચરિત્રમ તે ગાયંતી પરમ મંગલમ. ભગવાનના ગુણગાન ગાતો રહે, ભગવાનની પાસેથી યાચના ના કરે, અપેક્ષા ના કરે, માગણી ના કરે, ભગવાન ઉપર એકલી લાગણી વરસાવે, તેને સાચો ભક્ત કહેવાય છે. ભગવાન પ્રભુની આગળ માગણી નહીં. જો ભક્તિના બે પ્રકારો છે, એક વ્યભિચારની ભક્તિ છે ને એક અવ્યભિચારની ભક્તિ છે. આપણે સૌ જે ભક્તિ કરી ત્યારે ભક્તિનું નામ છે વ્યભિચારણી. કારણ કે આપણી ભક્તિમાં ભગવાન પાસેથી લેવાની બહુ મોટી અપેક્ષાઓ છે. જે ભક્તિમાં માગણી હોય એ ભક્તિને વ્યભિચારણી ભક્તિ કહેવાય છે. જે ભક્તિમાં કોઈ પણ કામના ન હોય, કોઈ પણ મનોકામના ન હોય, અરે મોક્ષ ને મુક્તિની પણ જે ભક્તિમાં ઈચ્છા ન હોય, બિનશરતી શરણાગતિ હોય, એવી ભક્તિને અવ્યભિચારણી ભક્તિ કહે છે. અને અવ્યભિચારણી ભક્તિનું બીજું નામ છે સદભક્તિ. સંપૂર્ણ પરમાત્મા પ્રતિ સદભાવ.
અને આપણે તો કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલું ભગવાન આગળ માગીએ છીએ, કેટલા મોટા લિસ્ટ લઈ લઈને જઈએ છીએ. ભગવાનને ખબર જ છે કે તમે ભગવાન આગળ શું માગવાના છે. સાચો ભક્ત ભગવાન આગળ માગતો નથી. એકાંતિતા, કોઈ દી યાચના ન કરે, કોઈ દી કામના ન કરે. ભગવાન જે રીતે તું રાખીશ એ રીતે હું મારા જીવનને નિર્માણ કરીશ. બિન શરતી શરણાગતિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એક વાત કહું, હર સ્થિતિમાં સદૈવ ચિત્તને પ્રસન્ન રાખવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કોઈ માન કરે, કોઈ અપમાન કરાવે, કોઈ હાર પહેરાવે કે કોઈ હાર અપાવે, બંને સ્થિતિમાં આનંદમાં રહેવું. કોઈ હાર પહેરાવે, કોઈ હાર અપાવે. ચિત્ત જેનો પ્રસન્ન રહે છે એ જ પરમાત્મા શ્રેષ્ઠ ઉપાસક છે. તેથી સતીએ ભગવાન આગળ માગ્યું નથી, અને ભગવાનના ભક્તો કદી ભગવાન આગળ માગે નહીં, અને મહાદેવ પાસે માગવું પડે પણ નહીં. એકાંતિનઃ કંચનાથં ભક્ત્યા વાંછતિ યસ્યન કેવલમ કેવલમ ચરિતં તે ગાયંતી પરમં ભગવાનના ગુણગાન ગાતો રહે. ગાયંતી પરમં. તેથી સાચો ભક્ત કોને કહેવાય? ભગવાન આગળ કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. એ ભગવાનના સાચા ભક્તો છે. ભગવાન તો પૂર્ણ છે, પૂર્ણ પરમાત્મા છે. એમને બધી ખબર છે આપણે શું જોઈએ છે, આપણી યોગ્યતા કેટલી છે, અપાય ન અપાય, ક્યાં સમય તેને આપવું જોઈએ, બધું જ ભગવાનને ખબર છે. આમ ભગવાન આપણે કહીએ ભગવાન તો અંતર્યામી છે, અંતર્યામી તો બધું જાણે છે, તો તારે બોલવાની શું જરૂર છે, કહેવાની શું જરૂર છે તારે? આપણે જો યાદ હોય તો આપણે એક હિન્દી એક આરતી ગાઈ છે, જય જગદીશ. એની અંદર એક પંક્તિ છે, આપણે સૌને યાદ હશે. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. ભગવાનને કીધું છે, ભગવાનને કેટલું સુંદર, તું અંતર્યામી છે. આપણે બધા તો ડાયા ડમરા થઈ ભગવાન આગળ હાથ જોડીને કહેતા તો અંતર્યામી, તો અંતર્યામી છે. અને પાછા કેટલા છોપડા ખોલીએ આપણે, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ, કેટલું કેટલું ભગવાનને સંભળાવીએ આપણે. આટલી વસ્તુ આપણી પાસે કોઈ માગવા તો આપણે ભાગીએ. આપણી પાસે એટલી વસ્તુ કોઈ માગવા આવે છે, ભગવાન પાસે જેટલું આપણે માગવા જઈએ છીએ. આપણી પાસે કોઈ 5 રૂપિયા ઉછીને લેવા આવે તો આપણું મોઢું બગડી જાય, અને આપણે તો ભગવાન આગળ કેટલું માગીએ છીએ. ભગવાનને ખબર છે તમારે શું જોઈએ છે. ભક્તિ કરો, ભક્તિ પરિપક્વ બનાવો. આરતીની પ્રસિદ્ધ પંક્તિ છે આ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. કેટલું સુંદર, સાથે ગાઓ ને. તમારો સૌનો સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. આ ધામ તો છે જ, પણ આ તો દિવ્ય ધામ છે. આપણને દિવ્યતા આપનારો છે, ઉર્જા આપનારો, શક્તિ આપનારો છે. એટલે આશા રાખું છું મારા ભાઈઓનો અવાજ પણ નીકળશે, મારી બહેનોને તો કેવું જ ન પડે ગાવ. તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી. સ્વામી તુમ અંતર્યામી. પાર બ્રહ્મ પરમેશ્વર, પાર બ્રહ્મ પરમેશ્વર तुम सबके स्वामी. ओम जय जगदीश हरे, जय जगदीश हरे. स्वामी जय जगदीश हरे. भक्त जनों के संकट दास जनों के એક પલમાં क्षण में दूर करे. ओम जय जगदीश
સતીએ માગ્યું નથી. ભગવાન મહાદેવે બધા સતીને વરદાનો આપ્યા છે. જ્યાં જ્યાં ભગવાન મહાદેવ પ્રગટ થયા ત્યાં ત્યાં ભક્તોએ ભગવાન પાસે માગવું નથી પડ્યું. માગે ને આપે એને તો દેવ કહેવાય, ને માગ્યા વગર ઢગલા કરી દે તેને જ મારો મહાદેવ કહેવાય છે. આપણી યોગ્યતા પ્રમાણે આપે ને દેવ કહ્યા છે, ને આપણી યોગ્યતા ન હોય ભવત ભ્રૂ પ્રણીતામ, પોતાને ભ્રૂના ઈશારા માત્રથી બુદ્ધિને સદબુદ્ધિને સમૃદ્ધિ આપે એ શિવ છે, મહાદેવ છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નિજમાં સ્થિર રહેનારો દેવ. ભગવાન હું માગું ને તું મને આપે એ તો માગણી કહેવાય. ભક્ત ભગવાનને કહે છે, ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. પણ ભગવાન માગ્યા વગર તું બધું જ મને આપ્યા કરે છે, એ જ ભક્તો પ્રત્યે મહાદેવ તારી સાચી લાગણી છે. માગું એ તો માગણી કહેવાય, પણ માગ્યા વગર તું આપે છે એ જ સાચી લાગણી છે ભગવાન. તેથી સતીએ માગ્યું નથી. હવે મહાદેવ સતીને કહે છે, સતી તમારા મનમાં જે કાંઈ ઈચ્છાઓ છે, અવસર આવતા બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે. આપની સાથે હું વિવાહ કરીશ, સુંદર શણગાર કરીશ અને સુંદર લૌકિક હું લીલા કરીશ. આપનું તપ પૂર્ણ થયું છે, આ પ્રજેશનગરમાં પ્રસ્થાન કરો, હું કૈલાસમાં જાઉં છું. ભગવાન શિવ કૈલાસ ગયા છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશનગર પધાર્યા છે. નગરવાસીઓએ સેતુનું સ્વાગત કર્યું છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. પ્રજેશની પુત્રી સતી તપસ્યા કરીને આવ્યા છે, જય જયકાર કર્યો છે. પૂરા ગામના લોકોએ ખૂબ સન્માન કર્યું. અમારા રાજાના પુત્રી તપસ્યા કરીને આવ્યા છે. પુષ્પની વૃષ્ટિ ચારો તરફ, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. હવે કથા કેટલી વિપરીત તમે જુઓ. હવે દક્ષના પુત્રી સતી તપ કરીને આવ્યા છે, તો નગરના લોકોએ તેનું સન્માન કર્યો, તેનો આદર કર્યો, તેનો જય જયકાર કર્યો. એ સતી છે. શિવ સાથે તેના વિવાહ થાય છે.